ફિઝિયો અને કાર્ડિયો એ બે વચ્ચેનો ડિફરન્સ શું છે? બંને એમ તો અલગ જ ફિલ્ડ છે, પણ બંનેનો ધ્યેય એક છે. તો હવે આ કસરત ફિઝિયોથેરાપી પાસે આપણે કરાવીએ તો એ ક્યારે શરૂ કરવી જોઈએ? બાથરૂમ જવું છે, થોડું ચાલવું છે, એ પણ ના કરી શકો તો ત્યારે મારે ખ્યાલથી ઓપરેશનની જરૂર પડતી હોય છે. તો ઓપરેશન પછી કસરત કરવી જોઈએ? આ ખૂબ જ સરસ સવાલ છે. ઘણી વખત લોકો ઓપરેશન કરાવી લેતા હોય ઘૂંટણના, અને છતાં પણ એમને રિલીફ નથી મળતી હોય. હા, બરાબર. તો આ એક વસ્તુ નવી જાણવા મળી કે ઓપરેશન પહેલા પણ કસરત કરી શકાય. શ્યોરલી. તો શું આ પણ પોસિબલ છે કે ઓપરેશન પછી કસરત ના થાય? પણ એવા લોકો 5 થી 7 અથવા 10% હોતા હોય છે. તો હવે આ કસરત કરવાની ડ્યુરેશન કઈ રીતે નક્કી થાય? પેશન્ટ સાયકોલોજીકલી પોતાના પ્રોબ્લેમને કેવી રીતે લે છે એ પ્રમાણે પેશન્ટની પર્ટિક્યુલર કસરત સિલેક્ટ થતી હોય. તો હવે લોકોને એવી માન્યતા હોય છે કે એકવાર ફિઝિયોથેરાપી પાસે જાશું એટલે આપણે ડેઈલી કસરત કરવી જોશે. રોજ ફિઝિયોથેરાપિસ્ટ પાસે જવાની જરૂર નથી. લોકોને એવું લાગતું હોય કે અમે એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ એક્સરસાઇઝ કરાવીએ તો સીધે ચાલો આ ઓપરેશન થયું છે, કસરત કરાવવા લાગી. એવું હોતું નથી. જનરલી બોડીની અંદર 2 ટાઈપના દુખાવા હોય. એક હોય કેમિકલ પેઇન. એ પેઇન એવું હોય કે કન્ટિન્યુઅસ હોય, એ 24 કલાકમાં 1 પણ મિનિટ માટે બંધ ના થાય. બીજો હોય મિકેનિકલ પેઇન. હવે ઘણીવાર ગરદનને આપણે અમુક મૂવમેન્ટ ઉપર દુખાવો થાય તો એ જલ્દી ટ્રીટ થઈ જાય. મિકેનિકલ પેઇન ઓબ્વિયસલી અને 100% ટ્રીટેબલ છે. તો હવે ઘણા લોકોની એવી પણ કમ્પ્લેન હશે કે અમે તો ડેઈલી આ પ્રકારની વસ્તુ રૂટીન લાઈફમાં અમે કરતા જોઈએ તો અમને કેમ અચાનક થયું? આ પ્રકારના ક્વેશ્ચન ઘણા લોકોની અંદર આવતા હોય, જેમ કે ડાયમંડ વર્કર્સ અથવા ઘણા ફિમેલ પેશન્ટ હોય તો એ લોકો એવી રીતે કહેતા હોય કે અમે તો આખો દિવસ કામ કરીએ છીએ છતાં અમને કેમ દુખાવા થાય? તમે એમ કહો છો કે એક્ટિવ રહો તો દુખાવા ના થાય. એનું મેઇન રીઝન એ છે. હવે તમે આ દરેક વસ્તુ એટલી ડેપ્થમાં કીધી, બરાબર, તો તમે એવું પણ જણાવશો કે કોઈ સ્પોર્ટ પર્સન છે તો એ લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ? કસરત કરવાથી તો ઇન્જરી પાછી કસરત કરવી તો ઓબ્વિયસલી અહીંયા મેં જેવો પહેલો પોઈન્ટ કીધો કે વધતી ઉંમરે આપણે અમુક દવા જનરલી લોકો લેતા હોય છે, જેમ કે બીપીની દવા હોય, હાર્ટના પેશન્ટ હોય તો એની દવા હોય, તો આ દવાની સાથે ફિઝિયોથેરાપી કરવી જોઈએ? શ્યોરલી બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ. જો તમે સ્ટીરોઇડ્સ ને એવું લેતા હોય તો એ ઓલરેડી તમારા હાડકાને નબળા પાડવાનું છે. હવે સર, ધારો કે મારે કસરત શરૂ છે તો મને ખુદને કઈ રીતે ખબર પડશે કે આમાં ઇમ્પ્રુવમેન્ટ આવે છે કે નથી આવતું? ઘણા લોકો આ વસ્તુને ઇગ્નોર કરતા હોય. એટલે જો તમને રિકવરી દેખાશે તો તમારી એક તો દુખાવો ઘટશે, તમારા સ્નાયુની અંદર તાકાત વધશે. જેમ કે તાકાત ઓછી હશે તો તમે જ્યારે પગને સીધો કરવા જશો તો એ ધ્રુજશે. તો સર, કસરત કરવાથી એ તો વધે નહીં? નમસ્કાર મિત્રો, આજના આપણા ગેસ્ટ છે ડોક્ટર પિયુષ બાબરિયા, કે જેઓ છેલ્લા 5 થી 6 વર્ષથી ફિઝિયોથેરાપી સાથે સંકળાયેલા છે અને તેઓએ લગભગ 10 સિટી વિઝિટ કરેલી છે અને 500 થી વધારે સ્ટુડન્ટને ટ્રેનિંગ આપેલી છે. હાલમાં તેઓએ 5000 થી વધારે પેશન્ટને સક્સેસફુલી ટ્રીટ કર્યા છે. તો પ્લીઝ વેલકમ ડોક્ટર પિયુષ બાબરિયા. થેન્ક યુ યતિનભાઈ, થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી. ઇટ્સ અવર પ્લેઝર સર. હવે આપણે પોડકાસ્ટની શરૂઆત કરીએ એ પહેલા મારે ખૂબ જ કોમન ક્વેશ્ચન છે કે જે કન્ફ્યુઝિંગ એટલો છે અને લોકો તેમાં ખૂબ જ અટવાય છે. તો ફિઝિયો અને કાર્ડિયો એ બે વચ્ચેનો ડિફરન્સ શું છે? ફિઝિયો અને કાયરો બંને એમ તો અલગ જ ફિલ્ડ છે, પણ એ મસ્ક્યુલોસ્કેલેટલ ફિઝિયોથેરાપી એક કરીને આવે જે સાંધા સ્નાયુને રોગોને ટ્રીટ કરતા હોય. એ અને કાયરો બંનેનો એમ ઓલમોસ્ટ સેમ જેવો હોય કે સાંધા સ્નાયુના દુખાવા કઈ રીતે મટાડી શકાય. બાકી ફિઝિયોથેરાપી અત્યારે બહુ જ વધારે પડતું એક્સપાન્ડ થઈ ગયું છે. બહુ અલગ અલગ ફિલ્ડ્સની અંદર ફિઝિયોથેરાપીની અંદર અત્યારે એડવાન્સમેન્ટ થઈ ગયું છે. જેમ કે ફિઝિયોથેરાપી અત્યારે ન્યુરોલોજીકલ કન્ડિશન, ઓબ્સ્ટ્રેટિક ગાયનેકોલોજીકલ કન્ડિશન, પીડિયાટ્રિક કન્ડિશન, સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપી, એવી રીતે વાસ્ટ એક ફિલ્ડ બની ગઈ છે. જ્યારે કાયરોપ્રેક્ટિકનું જોવા જઈએ તો એ જનરલી અલાઇનમેન્ટ ઉપર વર્ક કરતા હોય. આપણા સ્પાઇનની અલાઇનમેન્ટ, પેલ્વિસ, પગની અલાઇનમેન્ટ. જેમ કે આપણને ઘૂંટણનો ઘસારો થયો હોય તો ફિઝિયોથેરાપિસ્ટ પાસે જાઓ તો એ તમને ઘૂંટણના સાંધો હોય એના સ્નાયુને મજબૂતાઈ કરવાની કસરત કરાવે, એની મૂવમેન્ટ કેવી રીતે લાવવી એની કસરત કરાવે, પેશન્ટને એજ્યુકેશન આપે કે તમારે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ. અને જ્યારે કાયરોપ્રેક્ટિકની અંદર જઈએ તો એ જ પ્રોબ્લેમની અંદર એ લોકો અલાઇનમેન્ટ વિશે વધારે વિચારતા હોય કે આ પગનું અલાઇનમેન્ટ આ રીતે થોડું ડિસ્ટર્બ છે તો એને કઈ રીતે સરખું કરી શકાય, મેનિપ્યુલેશન અથવા રિલીઝ કરીને. તો આ રીતે બંનેનો ધ્યેય એક છે અમુક ફિલ્ડની અંદર, પણ બંનેની ટ્રીટમેન્ટના અપ્રોચ પૂરેપૂરી રીતે અલગ અલગ છે. બરાબર સર. તો તમે કીધું કે ઘૂંટણનો ઘસારો જે ફિઝિયોથેરાપીમાં આપણે કવર કરીએ છીએ, તો સર કસરત કરવાથી એ તો વધે નહીં? આ ક્વેશ્ચન જનરલી ઘણા લોકોનો આવતો હોય છે. અમારી પાસે ઘણા દર્દીઓ હોય, લોકો કહેતા હોય કે કસરત કરીએ તો આ ઘસારો તો વધવો જોઈએ. હા, એમ. બટ જનરલી એવું હોતું નથી. કસરતનો એક પ્રિન્સિપલ હોય જેને કહેવાય ફિટ પ્રિન્સિપલ. ફ્રીક્વન્સી, ઇન્ટેન્સિટી, ટાઈમ એન્ડ ટાઈપ. જો એ પ્રોપર અમાઉન્ટની અંદર કરવામાં આવે તો કસરતથી ક્યારેય પણ ઘસારો વધતો નથી. એ હંમેશા ઘટતો જાય છે. એની સ્પીડ જે હોય એ ઘટતી જાય છે અને રિકવરી અને તમને પેઇનમાંથી જે રિલીફ મળવી જોઈએ એ હંમેશા વધતી જાય છે. બરાબર સર.
તો હવે આ કસરત ફિઝિયોથેરાપી પાસે આપણે કરાવીએ તો એ ક્યારે શરૂ કરવી જોઈએ? દુખાવો શરૂ થાય તરત કરવી જોઈએ કે અમુક એવા સિમ્પટમ્સ દેખાય કે નહીં મને ઘૂંટણનો ઘસારો થઈ રહ્યો છે તો તરત આપણે કન્સલ્ટ કરવું જોઈએ? જી. જરૂરથી. જો તમને ઘૂંટણના ઘસારાના સિમ્પટમ્સ હોય અને તમે એને ઓળખી શકો અને તમે વહેલી તકે ફિઝિયોથેરાપી ચાલુ કરી દ્યો, તો તમારો એ ઘસારો છે એ ત્યાં સ્ટોપ પણ થઈ શકે છે અને જો એડવાન્સ સ્ટેજમાં પહોંચી ગયો હોય, તો એની અંદર ધીમે ધીમે જે એની પ્રગતિ થતી હોય ઘસારાની, એ ધીમે ધીમે રિડ્યુસ થાય છે એની પ્રગતિ. એટલે અલ્ટિમેટલી તમે રિકવરી તરફ આગળ વધો છો. તો કસરત હંમેશા જ્યારે તમને ઇનિશિયલ કોઈ સિમ્પટમ્સ આવે, જેમ કે તમારા ઘૂંટણની અંદર દુખાવો થવો અથવા સોજો આવવો, ત્યારે તમે કોઈ ફિઝિયોથેરાપિસ્ટની મુલાકાત લો, તો એ પ્રમાણે તમારા જે ઘૂંટણની અંદર પ્રોબ્લેમ હોય, સોજો કે દુખાવો, એની ટ્રીટમેન્ટ ચાલુ થઈ જાય, જેનાથી તમે ફંક્શનલી આગળ ધીમે 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 તમે ઇમ્પ્રૂવ કરી શકો. ફંક્શનલી એટલે ચાલવામાં, બેસવામાં, ઉઠવામાં, એની અંદર. અને ઘણીવાર એવું બનતું હોય કે ઘૂંટણનો ઘસારો થઈ ગયો હોય, તો આપણે જનરલી કસરત કરવાથી ડરતા હોઈએ અને કસરત કરવાથી ડરવાના કારણે ત્યાં મૂવમેન્ટને આપણે રેસ્ટ્રિક્ટ કરી દેતા હોઈએ. કોઈ પણ જગ્યાએ દુખાવો થાય એટલે આપણે એને જકડીને બેસીએ. એના કારણે શું થાય કે સાંધાની અંદર સાઇનોવિયલ ફ્લુઇડ નામનું કેમિકલ રહેલું હોય. એ અલ્ટિમેટલી સાંધાની અંદર રહેલા સ્ટ્રક્ચરો છે એને ન્યુટ્રિશન આપવાનું કામ કરતું હોય. તો એ ન્યુટ્રિશન આપવાના જે ફ્લુઇડ છે, સાઇનો ફ્લુઇડ, એની મૂવમેન્ટ ઘટી જાય. ઘટી જવાના કારણે તમારે સાંધાની હેલ્થ છે એ દિવસે ને દિવસે ડિટેરિએટ થતી જાય, જો તમે એને મૂવમેન્ટ ના આપો, કસરત ના આપો તો. તો જો તમારા સાંધાને હેલ્ધી રાખવું હોય, તો પ્રોપર અમાઉન્ટમાં, પ્રોપર ઇન્ટેન્સિટી, પ્રોપર ટાઈમે અને પ્રોપર પ્રકારની કસરત કરો, તો તમને ક્યારેય પણ દુખાવો ઘસારાના કારણે વધશે નહીં કે ઘસારો તમારો કસરતથી વધશે નહીં. અને ઘણીવાર આના કારણે લોકોને પછી ઓપરેશનમાં જવું પડતું હોય. તો ઓપરેશનની વસ્તુ એવી છે કે એના અમુક પ્રકારના લક્ષણો હોય. જેમ કે તમારા સાંધાની અંદર મેં તમને જે ફ્લુઇડની વાત કરી, એના પછી સાંધાનો સોજો આવી જાય, તો સાંધો છે એ થોડી રીતે પ્રોટેક્ટિવ સ્ટેજમાં, એટલે કે વળીને રહે. આપણને કોણીમાં લાગ્યું હોય, ઘૂંટણની અંદર લાગ્યું હોય, તો ઘૂંટણ આવી રીતે વળીને રહેતો હોય. જ્યારે એ વળેલો કન્ટિન્યુઅસ રહેવા મળે અને તમે તમારું ફંક્શનલ કામ, બાથરૂમ જવું છે, થોડું ચાલવું છે, એ પણ ના કરી શકો, તો ત્યારે મારા ખ્યાલથી ઓપરેશનની જરૂર પડતી હોય છે. બાકીના બધા સ્ટેજમાં અંદર ફિઝિયોથેરાપીથી રિકવરી આવી જતી હોય છે. બરાબર. તો સર ઓપરેશનની વાત કરી તો ઓપરેશન પછી કસરત કરવી જોઈએ કે ઓપરેશન પછી આપણે અમુક ટાઈમ જવા દેવો જોઈએ? તો ઓપરેશન પછી કે પહેલા એને આપણે કસરત સાથે શું સંબંધ છે? આ ખૂબ જ સરસ સવાલ છે. ઘણી વખત લોકો ઓપરેશન કરાવી લેતા હોય ઘૂંટણના અને છતાં પણ એમને રિલીફ નથી મળતી હોતી. હા. તો આ માટે એ જાણવું બહુ જ જરૂરી છે પેશન્ટ માટે કે તમે ઓપરેશન પહેલા, ખાસ કરીને આપણે જે ઘૂંટણ બદલાવાના ઓપરેશન કરે છે, એની પહેલા જો તમે ફિઝિયોથેરાપી લ્યો 15 થી 20 દિવસની, તો તમારા સાંધાના જે સરાઉન્ડિંગ સ્નાયુ હોય એ મજબૂત થાય. એટલે ઓપરેશન પછીની જે રિકવરી છે એ ફાસ્ટર થઈ જતી હોય છે. બરાબર. અને પછી તમારો દુખાવો પણ એટલી હદે નથી થતો હોતો જેટલી હદે તમે ખાલી ઓપરેશન પછી ફિઝિયોથેરાપી કરાવતા હોય તો. બરાબર. તો આ એક વસ્તુ નવી જાણવા મળી કે ઓપરેશન પહેલા પણ કસરત કરી શકાય. શ્યોરલી. બરાબર. તો હવે મેં ઘણી જગ્યાએ એવું રીડ કરેલું છે કે મોટા મોટા બેનર લાગેલા હોય કે ઓપરેશન છે પણ કસરત વગરનું ઓપરેશન. તો આમાં તો તમે વાત કરી કે ઓપરેશન પહેલા કસરત કરવી જોઈએ. તો શું આ પણ પોસિબલ છે કે ઓપરેશન પછી કસરત ના થાય? શ્યોરલી પોસિબલ છે. માણસ જો પોતાની રીતે એક્ટિવ હોય, એક્ટિવ લાઈફસ્ટાઈલ જીવતો હોય, જે રોજનો 5-7 કિલોમીટર ચાલતો હોય, પોતાની રીતે કસરતો કરતો હોય, સાંધા સ્નાયુને મજબૂત રાખવાની કસરતો કરતો હોય, તો એ માણસનો દુખાવાનું જે લેવલ હોય, ઇન્ટેન્સિટી, એ એમને ઓપરેશન પછી ઓછું હોય અને એ પોતે મનથી મક્કમ હોય. તો બરાબર. એવા લોકોને ઘણીવાર ઓપરેશન પછી કસરતની જરૂર પડતી હોતી નથી. પણ એવા લોકો 5 થી 7 અથવા 10% હોતા હોય છે. બરાબર. એટલે હંમેશા એવું માની લેવું કે ઓપરેશન પછી કસરત ના કરવી અથવા કસરત વગરનું ઓપરેશન એક ખોટી માન્યતા છે. હવે સર ઓપરેશન એ ઘણા પ્રકારના હોય છે, જેમ કે સાંધાનું, ગૂંઠણનું, પછી આવે અલાઇનમેન્ટ. તો આ દરેકમાં કસરત અલગ પ્રકારની હોય છે? જી, તમારે ઘૂંટણની અંદર અલગ-અલગ પ્રકારના ઓપરેશન હોય, જેમ કે ઘૂંટણની ગાદીનું ઓપરેશન હોય, ઘૂંટણના લિગામેન્ટનું ઓપરેશન હોય, ઘૂંટણને બદલવાનું ઓપરેશન હોય. આ બધા જ ઓપરેશન અલગ-અલગ હોય ને બધા જ ઓપરેશનની ટ્રીટમેન્ટ પણ, કસરત પણ અલગ-અલગ હોય. બધાની અંદર એક પ્રકારની કસરત નથી આવતી. હવે તમે લિગામેન્ટની વાત કરો કે કોઈએ લિગામેન્ટની સર્જરી કરાવી છે, તો અમારે કસરતની અંદર અમુક પ્રકારની એવી કસરત આવે કે જે સ્ટાર્ટિંગના 15 થી 20 દિવસ તમારે ટોટલી રેસ્ટ્રિક્ટ કરવાની હોય. જો તમે એ કસરત કરો તો એ લિગામેન્ટ જે નવો નાખેલો છે અથવા નવો બનાવીને નાખ્યો છે, એના ઉપર સ્ટ્રેસ વધારે આવે અને તૂટી જવાની શક્યતા રહેતી હોય.
તો એ દરેક વસ્તુની અંદર હવે ગાદીનું ઓપરેશન કરાવો, હવે ગાદીને રિપેર કરી છે કે ગાદીને કાઢી નાખી છે. જો ગાદીને રિપેર કરી હોય તો તમને પગ ઉપર વજન મૂકવાની પણ ના પાડે, કેમ કે અંદર એટલો હીલિંગ ટાઈમની જરૂર પડતી હોય છે. અને ગાદીને કાઢી નાખી હોય તો બીજે જ દિવસથી તમને ચાલવાની પરમિશન આપી દેતા હોય. બરાબર. તો બધી જ વસ્તુની અંદર અલગ અલગ કસરતો આવતી હોય, એટલે કસરત ફિઝિયોથેરાપિસ્ટ પાસે કરાવવી એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. તો હવે આ કસરત કરવાનું ડ્યુરેશન કઈ રીતે નક્કી થાય? ઓકે, દરેક પેશન્ટની બોડીનો ટાઈપ અને બોડીની સ્ટ્રેન્થ એન્ડ્યોરન્સ અલગ અલગ હોતું હોય છે. અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે સાયકોલોજીકલી. પેશન્ટ સાયકોલોજીકલી પોતાના પ્રોબ્લેમને કેવી રીતે લે છે એ પ્રમાણે એ પેશન્ટની પર્ટિક્યુલર કસરત સિલેક્ટ થતી હોય. સૌથી પહેલાં જો જનરલી લોકોને એવું લાગતું હોય કે અમે એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ એક્સરસાઇઝ કરાવીએ તો સીધું ચાલો આ ઓપરેશન થયું છે કસરત હા. કરાવવા લાગી, એવું હોતું નથી. બરાબર. અમે લોકો પહેલા પેશન્ટને એજ્યુકેટ કરીએ છીએ કે તમને આ પ્રોબ્લેમ છે, આ પ્રોબ્લેમની અંદર આ તકલીફ તમને થઈ શકે છે, આ પર્ટિક્યુલર પોસ્ચરમાં, આ પર્ટિક્યુલર વર્કમાં, તો તમે આ વસ્તુને અવોઇડ કરી શકો, અથવા તમે આ વસ્તુ નહીં કરો તો તમને આ બીજા પ્રોબ્લેમ થશે, તો એ વસ્તુને તમે સારી રીતે કરી શકો. બરાબર સર. તો હવે લોકોને એવી માન્યતા હોય છે કે એકવાર ફિઝિયોથેરાપી પાસે જાશું એટલે આપણે ડેઈલી કસરત કરવી જોશે. તો શું એ દરેક લોકો માટે એ જ વસ્તુ હોય છે કે એની ફ્રીક્વન્સી ડેઈલી જાળવવી પડતી હોય? જી નહીં, એવું જરૂરી નથી હોતું. કેમ કે કસરતની અંદર એવું હોય કે બહુ જ જૂના મેન્યુઅલ થેરાપી અને ફિઝિયોથેરાપિસ્ટ થઈ ગયા. એ લોકો એવું નહોતું કે એ લોકો રોજના રોજ તમને એમની ક્લિનિક પર બોલાવતા અને કસરત માટે તમને એક પર્ટિક્યુલર જગ્યા ઉપર જવાનું કહેતા, અથવા હા, તમને સેલ્ફ એક્સરસાઇઝ આપી શકે. જેમ કે તમે જે જાતે કરી શકો ઘરે, એટલે તમારે રેગ્યુલર ફિઝિયોથેરાપિસ્ટની વિઝિટ કરવાની જરૂર ના પડે. તો રોબિન મેકિન્ઝી કરીને એક થઈ ગયા. તો એમનું એવું હતું કે સેલ્ફ પેશન્ટ કઈ રીતે પોતાની જાતે ટ્રીટ થઈ શકે. તો માન લો કે એની અંદર એવું હતું, તમને કોઈ જગ્યાએ સાંધાની અંદર દુખાવો થયો, તો એ સાંધાનો દુખાવો ફિઝિયોથેરાપિસ્ટ પાસે ગયા એટલે આઈડેન્ટિફાઈ કર્યો. જનરલી બોડીની અંદર 2 ટાઈપના દુખાવા હોય. એક હોય કેમિકલ પેઇન અને એક હોય મિકેનિકલ પેઇન. બરાબર. જો કેમિકલ પેઇન હોય એટલે એનો મતલબ કે ત્યાં સોજો છે અને એક્યુટ સ્ટેજમાં હમણાં જ થયેલો છે, એટલે ત્યાં કેમિકલ ઇન્ફ્લામેટરી મીડિયેટર્સ જે હોય તે ત્યાં પડ્યા હોય અને એ નર્વ એન્ડિંગ્સને ઇરિટેટ કરતા હોય. એના કારણે દુખાવો થતો હોય. અને એ પેઇન એવું હોય કે કન્ટિન્યુઅસ હોય. એ 24 કલાકમાં એક પણ મિનિટ માટે બંધ ના થાય. તમે રેસ્ટ કરો, તમે મૂવમેન્ટ કરો, એ વધે ખરો, બંધ ના થાય. બીજો હોય મિકેનિકલ પેઇન. મિકેનિકલ પેઇનનો મતલબ એવો કે તમે પર્ટિક્યુલર મૂવમેન્ટ કરો ત્યારે જ પેઇન થાય, બાકી એ પેઇન નથી થવાનો. તો કેમિકલ પેઇન હોય ત્યારે ઓબ્વિયસલી રેસ્ટ અને અમુક ટ્રીટમેન્ટમાં મેડિસિન્સ અને અમુક ફિઝિયોથેરાપીની એડવાન્સ મોડાલિટીઝ જેમ કે લેઝર છે, અલ્ટ્રાસાઉન્ડ છે, આનાથી ઠીક થતો હોય. અને મિકેનિકલ પેઇન પ્યોરલી ફિઝિયોથેરાપીની ટ્રીટમેન્ટથી જ ટ્રીટ થતો હોય. એની અંદર કદાચ તમે વર્ષો સુધી દવાઓ પણ લીધા કરો, તો જ્યારે દવાને બંધ કરો ત્યારથી પાછો દુખાવાનો શરૂઆત થતી હોય છે. આવા ઘણા લોકો કમ્પ્લેન કરતા હોય છે. તો રોજ ફિઝિયોથેરાપિસ્ટ પાસે જવાની જરૂર નથી. ફિઝિયોથેરાપિસ્ટ પાસે જાઓ, એ તમને અસેસ કરશે, ટ્રીટમેન્ટ તમને ત્યાં પહેલા આપશે અને પછી તમને હોમ એક્સરસાઇઝ પ્રોગ્રામ આપશે કે જે તમારે ઘરે જાતે કરવાની હોય. અને એ એકદમ સિમ્પલ હશે. એવું બી નથી કે તમે જાતે એકલા નહીં કરી શકો, તમને નહીં સમજી શકો. તો એવી રીતે પણ ઘણીવાર ફિઝિયોથેરાપિસ્ટ પાસે રેગ્યુલર જવાની જરૂર પડતી હોતી નથી. બરાબર. હવે સર તમે આ 2 ટાઈપ કીધા. હમ. હવે આમાં એક એક્ઝામ્પલ આપણી પાસે એવું છે જે લગભગ દરેકને રૂટીન લાઈફમાં થતું હોય છે કે સવારે જાગે એટલે કાં ખભો જકડાઈ જાય, કાં હાથ જકડાઈ જાય. હવે એમાં 2 વસ્તુ થાય છે. તો આ ટાઈપ પ્રમાણે મને થોડું કન્ફ્યુઝન છે. ઘણીવાર આખો દિવસ દુખે અને ઘણીવાર કોઈ પણ મૂવમેન્ટ ઉપર દુખે. તો હવે આ કેસની અંદર એને કયા ટાઈપમાં લેવું? અને આપણે ફિઝિયોથેરાપી પાસે જઈએ તો એ જલ્દીથી ટ્રીટ થઈ જાય? કઈ રીતે હોય છે? ઓકે, નોર્મલી આ જે રાતે અચાનક સુવાની પોઝિશનમાં પ્રોબ્લેમ થઈ ગયો અને ગરદન અકડાઈ ગઈ ને હાથ દુખવા માંડ્યો, અથવા કમર અકડાઈ ગઈ ને પગ દુખવા માંડ્યો, આવા ક્વેશ્ચન ઘણીવાર લોકોને આવતા હોય કે થોડું ઝૂકવા ગયા અને અચાનક અમારો પગ જકડાઈ ગયો, કમર જકડાઈ ગઈ. તો આની અંદર જ્યારે એક્યુટ સ્ટેજની અંદર આ પ્રોબ્લેમ હોય તો જનરલી એ 24 કલાક માટે રહેતો હોય. બરાબર, કે 24 કલાક તમને ઝીણું દુખા કરે. તો એ કેમિકલ પેઇન છે. બરાબર. એ ટાઈમે ઓબ્વિયસલી મેડિસિનની થોડી જરૂર પડવાની છે. બટ ક્યાં સુધી? તો કેમિકલ પેઇનને જો તમે પ્રોપરલી ટ્રીટ કરો તો 72 કલાકથી 6 દિવસની અંદર એ પેઇન જતો રહે છે. ડિપેન્ડ કેટલી ઇન્ટેન્સિટીમાં છે. વધારે ઇન્ટેન્સિટીમાં હોય તો 6 દિવસ લાગે મેક્સિમમ, અને ઓછી ઇન્ટેન્સિટીમાં હોય તો 72 કલાક. એ મેડિસિન અને મોડાલિટીસથી જતો રહે. અને ઘણીવાર એવું બનતું હોય કે જો પ્રોપર આઈડેન્ટિફિકેશન થઈ જાય ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા કે ચલો કે અહીંયા કોઈ માલ અલાઇનમેન્ટ છે તમારી ગરદનમાં અથવા ખભામાં. માલ અલાઇનમેન્ટ એટલે કે તમારો જે ગરદનના મણકાના સાંધા હોય એની અંદર થોડું એવું અલાઇનમેન્ટમાં ફરક પડી ગયો છે. અને એ જ પોઈન્ટ ઉપર કરેક્ટ કરી દે તો એ જ પોઈન્ટ ઉપર પેશન્ટને 100% રિલીફ મળી જતી હોય.
બટ આની અંદર પાછો નેગેટિવ પોઈન્ટ એવો બી છે કે તમે એની અંદર 3 દિવસ દુખાવો સહન કરો, 3-4 દિવસ, ત્યાં સુધીમાં મસલ પોતાની રીતે એડજસ્ટ થઈ ગયા હોય કે શરીરને બચાવે કઈ રીતે. અને 3-4 દિવસ પછી કસરત કરવા જાવ તો ઓબ્વિયસલી તમારે 5-7-10 દિવસની કસરત બરાબર. અંડર ઓબ્ઝર્વેશન કરવી પડી શકે. તો પછી એ ટાઈમે એક જ સેશનની અંદર ટ્રીટ ના થતું હોય. હવે ઘણીવાર ગરદનને આપણે અમુક મૂવમેન્ટ ઉપર દુખાવો થાય તો એ જલ્દી ટ્રીટ થઈ જાય? શ્યોરલી એ અમુક મુવમેન્ટની અંદર દુખાવો થાય એને કહેવાય મિકેનિકલ પેઇન. હા, મિકેનિકલ પેઇન ઓબ્વિયસલી અને 100% ટ્રીટેબલ છે. બરાબર. એની અંદર તમારે બસ આઈડેન્ટિફિકેશન કરવાનું હોય કે એ દુખાવો મસ્ક્યુલર છે કે ફેસેટ જોઈન્ટ એટલે મણકાના સાંધા હોય એનો છે કે ગાદીનો છે. બરાબર. જો પ્રોપર આઈડેન્ટિફિકેશન થઈ ગયું તો વધીને 2 થી 5 સેશનની અંદર એ કમ્પ્લીટલી રિલીવ થઈ જતું હોય. બરાબર સર. તો હવે ઘણા લોકોની એવી પણ કમ્પ્લેન હશે, તમારી રૂટીન પેશન્ટ આઈ થિંક કહેતા હશે કે મને કાંઈ નહોતું, અથવા તો અમે તો ડેઈલી આ પ્રકારની વસ્તુ રૂટીન લાઈફમાં અમે કરતા જ હોઈએ તોય અમને કેમ અચાનક થયું? તો શ્યોરલી આ પ્રકારના ક્વેશ્ચન ઘણા લોકોની અંદર આવતા હોય. જેમ કે ડાયમંડ વર્કર્સ છે. ડાયમંડ વર્કર્સનું કામ એવું છે કે અમે તો વર્ષોથી હીરા ઘસીએ છીએ અને હમણાં જ કેમ પેઇન થયો, અથવા ઘણા ફિમેલ પેશન્ટ હોય તો એ લોકો એવી રીતે કહેતા હોય કે અમે તો આખો દિવસ કામ કરીએ છીએ છતાં અમને કેમ દુખાવા થાય? તમે એમ કહો છો કે એક્ટિવ રહો તો દુખાવા ના થાય. શ્યોરલી. તો આની અંદર વસ્તુ એવી હોય કે જેમ જેમ આપણી ઉંમર વધતી જાય એવી રીતે આપણા શરીરના સ્નાયુઓ પણ ધીમે ધીમે વીક પડતા જતા હોય છે. એનું મેઇન રીઝન એ છે કે આપણે શરીરના સ્નાયુની મજબૂતાઈ માટે આપણે કશું કરતા હોતા નથી, મજબૂતાઈ માટે. અને શરીરના સ્નાયુને જે ન્યુટ્રિશન જોઈએ છે એ પ્રોપર એને પ્રોટીન જોઈએ છે, ગ્લુકોઝ જોઈએ છે, એને પલ્સીસમાંથી મળતું હોય. તો આપણે પલ્સીસ પણ પ્રોપર અમાઉન્ટમાં ખાતા નથી હોતા. બરાબર. તો જનરલી આવું બનતું હોય કે તમે જ્યારે આપણે નોર્મલ હોઈએ, તમારું વજન બરાબર હોય, તમે ફૂડ બરાબર લેતા હોય, તમે યંગ એજ હોય, તો આ ટાઈમે તમારા બોડીના સ્ટ્રક્ચર એટલે સાંધા સ્નાયુ બધું એક નોર્મલ સ્ટ્રક્ચર છે. અને તમારું જે રેગ્યુલર રોજિંદી લાઈફનો જે લોડ છે એ પણ નોર્મલ છે કે હું રેગ્યુલર આ કામ કરું છું. હવે જ્યારે તમે એ નોર્મલ લોડથી વધારે કે ઘણીવાર બહાર જવાનું થયું અને કંઈક વજન ઉચકવાનું થયું અને તમને દુખાવો થઈ ગયો, તો અહીંયા શું થયું કે તમારા સાંધા સ્નાયુ નોર્મલી વર્ક કરતા હતા પણ એ એવા એડેપ્ટેબલ નહોતા કે એ તમારા એબનોર્મલ લોડને સહન કરી શકે. બરાબર. એટલે એમને દુખાવો થયો. હવે ધીમે ધીમે ઉંમર વધતી જાય એમ સાંધા સ્નાયુઓ નબળા પડતા જાય જો તમે એને પ્રોપર રીતે સાચવીને ના રાખો. એટલે સાંધા સ્નાયુ એટલે સ્ટ્રક્ચર છે એ હવે એબનોર્મલ થયું. હવે સ્ટ્રક્ચર જ્યારે એબનોર્મલ થયું એની ઉપર તમે નોર્મલ લોડ પણ આપો છો. જે તમે 25 વર્ષની ઉંમરે રેગ્યુલર કામ કરતા હતા એ તમે 40 વર્ષની ઉંમરે રેગ્યુલર માનો અને તમે ફિઝિકલ બોડીને કોઈ એક્ટિવિટી ના આપી હોય, પ્રોપર ન્યુટ્રિશન ના આપ્યું હોય, તો એ નોર્મલ લોડ પણ તમારા સાંધા સ્નાયુને ઇન્જરી કરી શકે. બરાબર. અને ઘણીવાર એવું બનતું હોય કે તમને ઘણી જગ્યાએ દુખાવો થતો હોય અને આપણે એવું માનીએ કે ચલો કોઈ જનરલી યંગસ્ટર્સ કે મને ઘૂંટણની અંદર કે કમરની અંદર દુખાવો થાય છે, હું કસરત કરીશ વિધાઉટ પ્રોપર ગાઈડન્સ એટલે મને ફટાફટ સારું થઈ જશે. અને એક ખોટી પ્રકારની કસરતો કરવા લાગે અને દુખાવો વધી જતો હોય. તો આ એક્ઝામ્પલ છે કે એબનોર્મલ સ્ટ્રક્ચર હતું, દુખાવો એમને હતો એબનોર્મલ સ્ટ્રક્ચર, અને એમના ઉપર એબનોર્મલ લોડ નાખ્યો. એટલે સ્ટ્રક્ચર કેવું છે ને લોડ કેવો આપો છો એના ઉપર ઘણી વસ્તુ ડિપેન્ડ કરે છે. હા, જનરલી એવું થતું હોય કે ચાલો યુટ્યુબમાં કે ગૂગલમાં સર્ચ કરી દઈએ. બરાબર. તો લોકોને અવોઇડ કરવું જોઈએ. હવે તમે આ દરેક વસ્તુ એટલી ડેપ્થમાં કીધી, બરાબર. તો તમે એવું પણ જણાવશો કે અમુક વસ્તુનો એવો આપણે ખ્યાલ રાખીએ કે જેથી ધારો કે કોઈ રેગ્યુલર કોમ્પ્યુટર વર્ક કરે છે તો એ લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ? હવે કોઈ સ્પોર્ટ પર્સન છે એને દોડવાનું રેગ્યુલર થતું હોય તો એ લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ? સૌથી પહેલા આપણે વાત કરીએ, સપોઝ કોઈ કોમ્પ્યુટર વર્ક કરે છે તો એ લોકોને શું ધ્યાન રાખવું જોઈએ? હવે કમ્પ્યુટર વર્ક હોય એટલે આવી રીતે માણસ બેઠો હોય, અહીંયા ટેબલ હોય ને કમ્પ્યુટર વર્ક કરતો હોય. હવે તમે જુઓ છો અહીંયાથી આપણો આ સાંધો છે એ વળેલો છે. એટલે જે આગળના સ્નાયુ હશે કન્ટિન્યુઅસલી કોન્ટ્રેક્ટેડ એટલે શોર્ટન પોઝિશનમાં રહેવાના. જ્યારે પાછળના સ્નાયુઓ છે કન્ટિન્યુઅસલી લેન્થન પોઝિશનમાં રહેવાના. તો જે કન્ટિન્યુઅસલી લેન્થન પોઝિશનમાં રહે એ સ્નાયુઓ ધીમે ધીમે નબળા થાય ને આ ધીમે ધીમે ટાઈટ થતા જાય. એવી જ રીતે જ્યારે ટેબલ ઉપર બેઠા હોય કમ્પ્યુટર વર્ક કરીએ તો આ ધીમે ધીમે ટાઈટ થતું જાય. આવી રીતે કમ્પ્યુટર બેઠા હોઈએ એટલે આ ધીમે ધીમે ટાઈટ થતું જાય, આ નબળા થતા જાય. એવી રીતે ધીમે ધીમે આની અંદર એવી અસર થતી હોય, તમે આવી રીતે બેઠા છો, હવે તમે પ્રોપર રીતે શ્વાસ નથી લઈ શકતા. તો તમારા જે શ્વાસોશ્વાસનો મસલ હોય ડાયાફ્રામ શરીરની અંદર આવી રીતે રહેલું હોય. હવે તમે નોર્મલ શ્વાસ લેતા રહ્યો એટલો, એક નોર્મલ શ્વાસની અંદર જો એટલું ખુલતું હોય તો તમે આ પોઝિશનની અંદર ખાલી એટલું જ ખોલતા હોવ છો. તો એના કારણે આ બધી જ વસ્તુ ભેગી થઈ અને તમને કોઈ સપોઝ એક જગ્યાએ દુખાવો થયો કે તમને ગરદનમાં દુખાવો થયો અથવા કમરમાં થયો, તો તમે લોકલી એ જ વસ્તુ માટે ટ્રીટમેન્ટ લેવાની ચાલુ કરો.
આ વસ્તુ કોઈના માઇન્ડમાં આવતી જ નથી કે આખી ચેઇન ઇન્વોલ્વ હોય. જો પ્રોપર ચેઇન પ્રમાણે ટ્રીટમેન્ટ થાય તો તમે હાર્ડલી 10 થી 15 દિવસની અંદર પ્રોપર ટ્રીટ થઈ અને તમારા પ્રિકોશન સાથે તમે ઘરે કઈ રીતે શું ધ્યાન રાખવું એની સાથે તમે પોતાની લાઈફસ્ટાઈલ જે પણ કમ્પ્યુટર વર્ક હોય એ આરામથી કરી શકો છો. અને બીજી વાત કરીએ સ્પોર્ટ્સ પર્સનની. સ્પોર્ટ્સ પર્સનને પણ જનરલી ઇન્જરી થતી હોય. હા. તો લોકો એવું કહે કે હું તો ઓલરેડી કસરત કરતો હતો, હવે મને ઇન્જરી થઈ તો મારે શું પાછી કસરત કરવાની એમ? કસરત કરવાથી તો ઇન્જરી થાય, પાછી કસરત કરવી એમ? તો ઓબ્વિયસલી અહીંયા મેં જેવો પહેલો પોઈન્ટ કીધો કે કસરત કરવી શા માટે જરૂરી છે? અંડર ગાઈડન્સ, કે તમારે પ્રોપર ફ્રીક્વન્સી એટલે કેટલા ટાઈમ માટે કરવી, પ્રોપર ઇન્ટેન્સિટી કેટલા વજન સાથે અથવા કેટલા લોડથી કરવી, પ્રોપર ટાઈમ કે કેટલો ટાઈમ માટે, 10 મિનિટ 15 મિનિટ કેટલો ટાઈમ માટે, અને કયા ટાઈપની કસરત કરવી. જનરલી આપણે ઇન્જર સ્ટ્રક્ચર ઉપર વધારે એવું લોડ નાખી દેતા હોઈએ અથવા અલગ ટાઈપની જે એને ઇન્જર કરે એવી કસરત કરી દેતા હોય તો ઇન્જરી વધવાની છે. તો ઓબ્વિયસલી જો તમે અંડર ગાઈડન્સ કસરત કરશો તો તમારા માટે રિકવરીના ચાન્સીસ પણ બેટર થશે ને રિકવરી તમારી ફાસ્ટર થઈ જશે. બરાબર સર. તો હવે ઘણીવાર એવું થતું હોય કે વધતી ઉંમરે આપણે અમુક દવા જનરલી લોકો લેતા હોય છે, જેમ કે બીપીની દવા હોય, હાર્ટના પેશન્ટ હોય તો એની દવા હોય, અથવા ઓપરેશન થઈ ગયા પછી એવી દુખાવાની દવા હોય. તો આ દવાની સાથે ફિઝિયોથેરાપી કરવી જોઈએ? શ્યોરલી બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ, કે દવા સાથે ફિઝિયોથેરાપી કરવી જોઈએ કે નહીં. અને આ ખાલી એક એજ પછી જ નહીં પણ યંગસ્ટરની અંદર પણ આ હોય કે અમે ફિઝિયોથેરાપી ચાલુ કરીએ છીએ તો દવા સાથે કરશું તમને ખબર કેમ પડશે કે ફિઝિયોથેરાપીની અસર થાય છે કે નહીં? તો જનરલી અમે દવાની અંદર એ વસ્તુ અસેસમેન્ટ અમે જ્યારે આખું કરીએ ઇવેલ્યુએશન, ત્યારે અમે પૂછતા હોય કે તમારી કોઈ પ્રકારની દવા તો ચાલુ નથી. તો એની અંદર અમારે ધ્યાન રાખવાનું હોતું હોય કે તમે લોંગ ટાઈમથી તમે કોઈ સ્ટીરોઇડ્સ કે એવી દવા લેતા હોય, લોંગ ટાઈમથી તમને હાઇપર ટેન્શન હોય એની મેડિસિન લેતા હોય, તમને હાર્ટ ડિસીઝ કોઈ હોય એની મેડિસિન લેતા હોય, બ્લડ થિનર્સ, તો આની અંદર અમારા ટ્રીટમેન્ટના અપ્રોચીસ બદલી જતા હોય છે. હવે જો તમે સ્ટીરોઇડ્સને એવું લેતા હોય તો એ ઓલરેડી તમારા હાડકાને નબળા પાડવાનું છે. લોંગ ટાઈમ માટે લીધું હોય તો નબળા પાડવાનું છે. તો એના માટે અમે અમુક ટ્રીટમેન્ટને અવોઇડ કરવી પડે છે. જો તમને તમારા ફિઝિયોથેરાપિસ્ટ એવું નથી પૂછતા તો તમારે સામેથી એવું કહેવું પડે કે આ દવા મારી ચાલુ છે ઓલરેડી. તમારી જો બ્લડ થિનર્સ ચાલુ હોય હાર્ટ ડિસીઝ માટે તો તમારે કેવું પડે, કેમ કે એની અંદર અમુક અમારી ટ્રીટમેન્ટ એવી હોય જેમ કે મસલ રિલીઝ એ બધું, જેની અંદર ઓલરેડી ઇન્જરી માઇક્રોવેસલ્સને થવાની હોય છે. જો એ ઇન્જરી પાછી રિકવર ના થઈ તો વધારે પ્રોબ્લેમ કરતી હોય, દુખાવામાં ઓર વધારો કરતી હોય. તો એ પણ જરૂરી છે કે તમે કઈ દવા રેગ્યુલરલી લો છો એ તમારા ડૉક્ટરને જણાવો અને પછી પ્રોપર રીતે કસરત શરૂઆત કરો. બરાબર. હવે સર ધારો કે મારે કસરત શરૂ છે તો મને ખુદને કઈ રીતે ખબર પડશે કે આમાં ઇમ્પ્રુવમેન્ટ આવે છે કે નથી આવતું? બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને ઘણા લોકો આ વસ્તુને ઇગ્નોર કરતા હોય કે મારે તો 2 મહિના કસરત કરવાની ડૉક્ટરે કીધી છે એટલે હું 2 મહિના જવાનો જ છું. તો આની અંદર તમારી જ્યારે કસરત ચાલુ હોય ત્યારે તમે જ્યારે ફર્સ્ટ કન્સલ્ટેશન માટે અમારી પાસે એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ પાસે આવો તો અમે ફર્સ્ટ ટાઈમ કન્સલ્ટેશન લઈએ અને એની અંદર અમે નોટ કરતા હોઈએ તમારું ફંક્શનલ અસેસમેન્ટ, કે તમે શું કરી શકો છો, શું રેગ્યુલર લાઈફમાં કરવામાં તકલીફ થાય છે, લાઈક એક્ટિવિટી ઓફ ડેઇલી લિવિંગની અંદર તમને શું તકલીફ થાય છે, અને તમારા પેઇનનો લેવલ કેટલો છે. એના માટે અમારી પાસે અલગ અલગ સ્કેલ્સ હોય, એ અમે તમારી પાસે ફોર્મ ફિલઅપ કરાવતા હોઈએ. હવે એ પ્રી ટ્રીટમેન્ટ એટલે ટ્રીટમેન્ટ લીધા પહેલા અમે કરાવીએ અને ટ્રીટમેન્ટ લીધા પછી સેમ સેશનમાં ટ્રીટમેન્ટ લીધા પછી કરાવીએ. પછી એની ફ્રીક્વન્સી હોય કે દર 2 દિવસે અથવા 3 દિવસે, જ્યારે પેશન્ટની કન્ડિશન પ્રમાણે અમને એવું લાગે કે હા અમને એટલા દિવસની અંદર એટલી રિકવરી થવી જોઈએ તો 24 અથવા 48 કલાકના એન્ડ પર પાછું લેતા હોય. રોજનું રોજ તો અમે બાય વર્બલી અમે અસેસમેન્ટ લેતા જ હોઈએ કે કાલે કેવું રહ્યું, કાલે તમને આ પ્રોબ્લેમ હતો તો એની અંદર કેવું રહ્યું. બટ જે ઓન પેપર વર્ક છે એ પણ અમે બાય ધ એન્ડ ઓફ ધ 48 to 72 અવર્સ અમે કરતા હોઈએ છીએ. એટલે જો તમને રિકવરી દેખાશે તો તમારી એક તો દુખાવો ઘટશે, તમારા સ્નાયુની અંદર તાકાત વધશે. જેમ કે તાકાત ઓછી હશે તો તમે જ્યારે પગને સીધો કરવા જશો તો એ ધ્રુજશે. બરાબર. હવે ધીમે ધીમે કરતા એ ધ્રુજારી ગઈ એનો મતલબ તાકાત વધી, એનો મતલબ રિકવરી છે. બીજું, તમારો ઘૂંટણની સપોઝ આપણે હમણાં વાત કરી તો ઘૂંટણને વાળવાની કોશિશ કરતા હોય તો પહેલા રેન્જ ઓછી હતી, ધીમે ધીમે કરતા એ રેન્જ વધશે. તમને ફંક્શનલી તમારી જે પણ કામકાજ હતું, તમારી ઊંઘ બગડતી હતી, એ બધું ધીમે ધીમે કરતા ઇમ્પ્રૂવ થતું દેખાશે. જો આ બધી જ વસ્તુ તમને દેખાતી હોય તો એનો મતલબ તમારી ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ તમારા માટે શ્યોરલી પુરવાર થઈ રહી છે. સર ખૂબ ખૂબ આભાર આટલી સરસ માહિતી આપવા બદલ. હવે મિત્રો મારે એટલું જ કહેવું છે કે જો તમારે સ્પીડલી રિકવરી કરવી હોય
તો તમારા ફિઝિયોથેરાપિસ્ટ સાથે પ્રોપર કમ્યુનિકેશન અને ધીરજ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. પોડકાસ્ટમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.